પ્રોજેક્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે વલસાડ, વાપી, ધરમપુરમાં વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા। વલસાડમાં પાલિકાના કાર્યક્રમમાં સીએમના આગમન પહેલા પોલીસ આમ જનતા સામે દાદાગીરી પર ઉતરી। દિવાળી બોનસ ઓછો મળતા દમણની પોલીકેપના કર્મચારીઓ ત્વરિત હડતાલ પર ઉતર્યા। દિવાળીમાં દેશભક્તિના ફટાકડાનું સુરસુરિયું, બજારોમાં થઈ રહ્યું છે ચાઇનીઝ માલ સામાનનું ધૂમ વેચાણ। હવે જે સમાચારો વિગતવાર। ધરમપુર, વલસાડ અને વાપી ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તો યોજાયા। રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુરુવારના રોજ વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લામાં અનેક વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તોના કાર્યક્રમો યોજાયા હતા। મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને રાજ્યના વન, આદિજાતિ વિકાસ અને પ્રવાસન વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં વલસાડ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રી ગણપત વસાવાએ મુખ્યમંત્રી પહેલીવાર વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હોય જિલ્લાના વિકાસના ખાતમુહૂર્તો અને લોકાર્પણના કામોથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। સાથે જ ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ સંચાલિત વિજ્ઞાન પ્રવાહ કોલેજનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાપી, મોટાપોંઢા, ધરમપુર, વાંસદા રોડ ઉપર સ્વર્ગવાહિની નદી ઉપર પુલ અને માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આવધા બિલધા રોડ ઉપર પુલનું નિર્માણનું ખાતમુહૂર્ત, ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના તેમજ સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું। વધુમાં નવું શાકભાજી માર્કેટનું મકાન, હાઈમાસ્ટ ટાવર અને નગરજનોની જાહેર સલામતી અને સુખાકારી માટે શહેરના મુખ્ય સ્થળોએ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ, વિદ્યાસેતુ પ્રોજેક્ટ હેઠળ દાખલાઓનું વિતરણ, અંબર પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી વલસાડ ખાતે નવનિર્મિત નગરપાલિકા સેવા સદનનું લોકાર્પણ તેમજ કલ્યાણબાગ ડેવલપમેન્ટ, રસ્તા, વરસાદી ગટર તથા પેવર બ્લોકના કામો તેમજ તાલુકાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું। તેમના હસ્તે વાપી ખાતે વાપી નગરપાલિકાના 2 લેન રેલવે અંડરબ્રિજ, ટેનિસ કોર્ટ, RFID પ્રથમ ભાગ, લખમદેવ તળાવ એપ્રોચ રોડ સોલાર લાઇટના કામોનું લોકાર્પણ પણ કર્યું હતું। આ ઉપરાંત UDP 88 શહેરી વિકાસ યોજના, UDP 88 હેઠળ સડક યોજના, સ્કાડા પાણી યોજના, અમૃત યોજના હેઠળ ગાર્ડન, વ્યવસાય વેરા ગ્રાન્ટના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। જ્યારે અન્ય વિભાગના ખાતમુહૂર્તોમાં ચલા દમણ રોડથી સ્વામિનારાયણ ગુરુકુળ થઈ સ્ટોપ એન્ડ ગો સુધીનો રોડ, ચલા દમણ રોડથી મુક્તાદન માર્ગ, અર્બન હેલ્થ સેન્ટર, ડુંગરા સેલવાસ રોડથી ડુંગરા કોલોનીનો રસ્તો અને વાપી તાલુકા પાણી પુરવઠા યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અધ્યાયના નામ સાથે લોકાર્પણ થયું છે। એક નાની નગરપાલિકા આવડું મોટું કામ કરે એ ખૂબ આનંદનો વાત છે। એ બધાને હું ખૂબ ધન્યવાદ આપું છું। વિશેષતા એ છે કે કોઈ પણ જાતના લિટિગેશન વગર અહીંયા જે એક્વિઝિશન એટલે સંપાદન કરી જમીન અને બધાનો સહકાર લઈને આ વાપીની એમ કે લાઇફલાઇન એ આજે ખુલ્લી મૂકાણી છે। વાપીનો ખૂબ વિકાસ થશે આના કારણે એવું હું સ્પષ્ટ માનું છું। સરકારે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી મગફળી ખરીદવી, લાભ પાંચમથી 58 કેન્દ્રોમાં ખરીદી શરૂ થશે। ખેડૂતોને નીચા ભાવે મગફળી ન વેચાય એના માટે સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે। વલસાડ ખાતે મુખ્યમંત્રીના યોજાયેલ નગરપાલિકાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના પધારવા પૂર્વે જ લોકોને ધક્કાઓ મારી બહાર કઢાતા પોલીસની દાદાગીરી સામે આવી। ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગમન પૂર્વે વલસાડ જિલ્લામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે વલસાડ ખાતે પધારેલ વિજયભાઈના હસ્તે સ્વર્ણિમ જયંતિ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ નગરપાલિકા સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસની દાદાગીરી સામે આવી, જેમાં ઉપસ્થિત રહેલ લોકોને ધક્કાઓ મારી બહાર કાઢવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી આવવાના હોવાથી પોલીસે તેમના આગમન પૂર્વે જ ઝપાઝપી કરી હતી, જેમાં મહિલાઓને પણ ધક્કાઓ મારી બહાર કાઢવામાં આવી હતી। જેમાં એક બાઇક સવાર પરિવાર પણ પોલીસની દમનગીરીનું ભોગ બન્યું હતું।
ત્યારે આ મુદ્દે લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી. દમણ દલવાડા સ્થિત પોલીકેબ કંપનીના કામદારોને દિવાળીના ભેટ સ્વરૂપ અડધું બોનસ ચૂકવાતા કામદારો નારાજ થયા હતા અને પૂરા વર્ષની મહેનતનું ફળ ઝીરો મળ્યું હોવાનું જણાવ્યું હતું. સંઘ પ્રદેશ દમણમાં આવેલ ઉદ્યોગનગરીમાં હજારોની સંખ્યામાં કામદારો પેટ્યું રડવા મજૂરી કામ અર્થે આવતા હોય છે. પૂરા વર્ષ દરમિયાન અથાગ મહેનત કરી કંપનીઓને ઉપર લાવવાની કોશિશ કરાય છે, તો બીજી તરફ વર્ષમાં માત્ર એકવાર મનાવાતો પર્વ દિવાળીએ કામદારોને ભેટ સ્વરૂપ ભથ્થું આપવામાં આવે છે. તમામ કંપનીઓના કામદારોને ભેટના આ લાભો આપવામાં આવે છે, પરંતુ આખરે તો મોટા માથા અને નાના કામદારો જાણે કે કીડીને કણ અને હાથીને મળને જેવી સ્થિતિ જ કંપની પ્રશાસન ઊભી કરે છે અને શોષણ થાય છે કામદારોનું. તો એવી જ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં દલવાડા સ્થિત પોલીકેબ કંપનીના કામદારોને બોનસ માત્ર અડધું જ અપાતા તેઓ નારાજ થયા હતા. જ્યારે કંપની પ્રશાસનનું કહેવું છે કે મેનેજમેન્ટના પ્રમાણમાં જે હિસાબ આવે તે જ હિસાબ પ્રમાણે બોનસ કામદારોને ચૂકવવામાં આવ્યું છે. જો કે બીજી બધી કંપનીઓમાં અપાતા બોનસ કરતાં ઓછું બોનસ ચૂકવાતા મામલો થોડો ગંભીર બન્યો હતો, જેમાં લોકોનું કહેવું છે કે 16,800 જે બોનસ મળવા પાત્ર છે તેની જગ્યાએ માત્ર 8,400 રૂપિયા ચૂકવાતા કામદારો નારાજ થયા હતા. તો પૂરા વર્ષની કામદારોની મહેનત પર જાણે ભેટ સ્વરૂપમાં પાણી ફરી વળ્યાની સ્થિતિ ઉદ્ભવતા કામદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેને લઈ સ્થિતિ ગંભીર બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, ત્યારે કંપની પ્રશાસન દ્વારા કામદારોના મહેનતનું વળતર ભેટ સ્વરૂપે મળશે કે કેમ તે હવે જોવું રહ્યું. कंपनी में हड़ताल पड़ी थी, क्यों पड़ी थी? हड़ताल नहीं पड़ी, किसने बोला हड़ताल? हमें पता चला कि हड़ताल पड़ी है, लोगों ने आपको बाहर गलत डेरा पता डाला चला। था. कुछ आज हमने बोनस डिस्ट्रीब्यूट किया है, कुछ कामगारों का ये कहना है कि बोनस कम है. अभी उन बेचारों को रूल्स रेगुलेशन नहीं मालूम है. हमने 10% के हिसाब से रिलीज़ किया है, वो डबल चाहते हैं. मिनिमम रिक्वायरमेंट 8.33% की होती है, हमने 10% दिया है और वो बोनस उनको मिल गया है. वो बोलते हैं कि हमको कम मिला है. हमने सुना है कि ये बोनस डबल मिलना चाहिए हमको, ऐसा सुना है उन्होंने. कहाँ से सुना है पता नहीं. तो आपको गवर्नमेंट ने लिमिट ज़रूर डबल की है, मगर परसेंटेज तो मैनेजमेंट जो डिसाइड करेगा. तो हमारे मैनेजमेंट ने 10% डिसाइड किया है, उस हिसाब से मिनिमम 8,400 होता है, वो हिसाब से उनको मिल गया है. इन लोग कह रहे हैं कि दूसरी कंपनी में डबल दिया गया है ना, हमें कंपनी के ऊपर डिपेंड करता है. ज़्यादा देना, ज़्यादा बोनस देना में कोई कंपनी को पाबंदी थोड़ी होती है. पाबंदी तो कम देने पे होती है ना. तो एक पगार हमको देनी है, वो तो हम दे ही रहे हैं, उससे ज़्यादा दे रहे हैं 10%. अब ऊपर की डिमांड की कोई लिमिट नहीं होती. कोई 20% बोलता है, कोई 30 भी बोल सकता है, 40 भी. उसकी तो लिमिट नहीं है. यहाँ पे एक बंदे का पगार 11,000 है और उसको 8,000 रुपये बोनस मिला है, वो एक पगार भी नहीं है शायद. नहीं, वो पगार नहीं गिनी जाती है, बेसिक के ऊपर होता है. ये जो कैलकुलेशन है बेसिक के ऊपर होती है. 11,000 वाले की को तो बोनस बनता ही नहीं है. बोनस की लिमिट है 3,500 से 7,000, जो कि अभी गवर्नमेंट ने बढ़ाई है. पहले 3,500 थी अपर लिमिट, बेसिक सैलरी का भी 7,000 की है. इसलिए लोगों को लगता है कि ये डबल हो गया. बोनस डबल नहीं हुआ, बोनस की लिमिट डबल हो गई है. बोनस तो मैनेजमेंट ही डिसाइड करती है अपने प्रॉफिट के रेशो के हिसाब से, और मैनेजमेंट ने हमको 10% का डिसाइड करके दिया है. हमने 10% के हिसाब से बोनस बांट दिया है. પાટીનગરમાં દિવાળીના ટાણે ટ્રાફિકની સમસ્યા અને ચાઇનીઝ લાઇટિંગ ચીજવસ્તુઓનું ભારે વેચાણ. દિવાળીના દિવસો હવે નજીક આવી રહ્યા છે, ત્યારે પાટીનગરમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. તેમજ પાટી 4 રસ્તાથી ચીવડ રોડ મરીમાતાના મંદિર સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. તેમજ શાકભાજી માર્કેટ તરફ જવાના મુખ્ય માર્ગો ઉપર દુકાનોવાળા તેમજ પાથરણાવાળા ટ્રાફિકના અડચણ ઊભી કરી રહ્યા છે. તેમજ દિવાળીમાં ચાઇનીઝ લાઇટિંગ સાથે જ અન્ય ચીજવસ્તુઓના વેચાણ સામે વિરોધ કરી રહ્યા છે. તેમ છતાંય વેપારીઓ ચાઇનીઝ ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. સાથે જ ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. દુકાનવાળા દબાણ કરી ટ્રાફિક વધુ કરતા હોય છે, ત્યારે નગરપાલિકા અને પોલીસ રાઉન્ડ સતત મારતા રહે જેથી સમસ્યાનો હલ થઈ શકે. તેમજ રાત્રિના પાલિકા દ્વારા વિવિધ માર્ગ પર મૂકવામાં આવેલા ફુવારા અને લાઇટિંગથી પારડીનગર ઝગમગી ઉઠ્યું છે. વાપી રેલવે બ્રિજ પાસે આવેલ ભવસાર પેટ્રોલ પંપ નજીક રિક્ષા પલટી થતા સર્જાયો હતો અકસ્માત. ઘટનામાં રિક્ષામાં સવાર મુસાફરો તેમજ રિક્ષા ચાલકને પહોંચી હતી ઇજાઓ. ગુરુવારના રોજ વાપી રેલવે બ્રિજ પાસે આવેલ ભવસાર પેટ્રોલ પંપ નજીકથી એક રિક્ષા ચાલક રિક્ષામાં મુસાફરોને બેસાડી જઈ રહ્યો હતો.
એ સમયે ત્યાંથી પૂરજોશમાં પસાર થઈ તેને બચાવવા જતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં રિક્ષા ચાલક સાથે તેમાં સવાર 2 મહિલાઓ તેમજ 2 બાળકીઓને ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ અહીંના સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ત્યાં પહોંચેલ એમ્બ્યુલન્સ કર્મચારીઓ દ્વારા મહિલાઓ, બાળકીઓ તેમજ રિક્ષા ચાલકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પર વચ્ચે બે આવી ગયા ને આ બચલ બાઈક વાળાને બચાવવા ગયો રિક્ષા વાળો. હા બાઈક વાળો ને ગાડી પલટી મારી પછી રિક્ષા વાળા ટાપુ ફાટી ગયેલું છે. એને બેગ લઈ લે હોય તેની ગાડી જમા કરી લઈ રિક્ષા વાળા બી બહુ સિરિયસ છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर. तो आज ही बुकिंग करें. दमन एवं वापी में घर गृहस्थी का सामान खरीदने का सर्वोत्तम स्टोर श्री फूड कॉर्नर सुपरमार्केट, जहां आपको मिलेंगे अनाज, दालें, मसाले, सूखे मेवे, स्टील के बर्तन, प्लास्टिक आइटम, कपड़े, चप्पल, पर्स, चॉकलेट, आइसक्रीम, केक एवं घर गृहस्थी की अन्य तमाम चीज वस्तुएं एवं श्री फूड कॉर्नर आपको देता है फ्री होम डिलीवरी की सुविधा. तो हमारे यहाँ आइए, स्टोर की मुलाकात ले, खरीदी करें और सस्ते दामों का लुत्फ उठाइए. हमारा पता है मोटी दमन, ऑपोजिट म्यूनिसिपल मार्केट, मोटी दमन. 7574856413. नानी दमन, बी साइड सागर पेट्रोल पंप, बिहाइंड ICICI बैंक, नानी दमन. 7574856411. वापी चला, बिलो HDFC लाइफ, एम्पेरियर टावर, वापी दमन रोड. 9737508999. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ આરટીઓ દ્વારા દિવાળી સમયે 4 વ્હીલરની નવી સિરીઝ ચાલુ કરાતા વધી 11 લાખની આવક. વલસાડ આરટીઓ દ્વારા ગત દિવસોમાં શ્રાદ્ધમાં 4 વ્હીલરની સિરીઝ ચાલુ કરવામાં આવી હતી, જેમાં સિલેક્ટેડ નંબર માટે જૂજ અરજીઓ આવી હતી અને સરકારી ખજાનામાં 1 લાખ જેવી રકમનો વધારો થયો હતો. પરંતુ તહેવારોને લઈ વલસાડ જિલ્લામાં 4 વ્હીલરની ખરીદી વધતા જૂની સિરીઝમાં 1000 જેટલા જ નંબરો બાકી રહેતા આરટીઓ વલસાડ દ્વારા નવી સિરીઝ ચાલુ કરવામાં આવી હતી, જેમાં 147 જેટલા લોકોએ પોતાની પસંદગીનો નંબર મેળવવા માટે અરજી કરી હતી, જેમાં એક જ નંબરમાં 2 કે તેથી વધુ અરજી આવતા 35 જેટલી અરજીઓ રદ થઈ ગઈ હતી અને 113 અરજી માન્ય રખાઈ હતી. આ અરજીથી સરકારી ખજાનામાં 11 લાખ જેટલી રકમનો વધારો થયો હતો. એક નંબર માટે 1,11,111 જેવી રકમ ભરવામાં આવી હતી. 9 નંબર માટે 75,000 જેવી રકમ, 555 માટે 65,000 જેવી રકમ ભરી લોકોએ પોતાનો મનપસંદ નંબર મેળવ્યા હતા.
તારીખ 26/10/2016ના રોજ બુધવારે વલસાડ આરટીઓ ખાતે 4 વ્હીલની નવી સિરીઝ ચાલુ કરવામાં આવી હતી ને તેમાં કુલ અરજી 148 આવેલ છે અને રદ થયેલ અરજી 35 છે. એટલે ટોટલ કુલ ફાળવેલ અરજીના નંબર 113 નંબર ગયા છે. એટલે 113 એપ્લિકેશનથી સરકારને 11,85,665 રૂપિયાની આવક થઈ છે, જેમાં એક નંબરમાં કુલ 1,11,111નો ડ્રાફ્ટ ભરવામાં આવેલ છે ને 9 નંબર માટે 75,000 રૂપિયાનો ડ્રાફ્ટ ભરવામાં આવેલ છે ને 555માં 65,000 રૂપિયા ને 44 નંબર માટે 51,000 રૂપિયા ભરવામાં આવેલ છે. એટલે કુલ ટોટલ સરકારને આવક 11,85,665 રૂપિયાની આવક થયેલ છે નવી સિરીઝથી. આનાથી ઓછી હતી જૂની સિરીઝમાં ને એપ્લિકેશન બી બહુ ઓછી હતી, 100ની આજુબાજુ હતી ને આ વખતે દિવાળીના કારણે 148 અરજી આવેલી છે આપણી પાસે. નાની દમણ કડૈયા માછીવાડની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ પીડબ્લ્યુડીના અધિકારીને લેખિતમાં કરી રજૂઆત. નાની દમણ કડૈયા સ્થિત માછીવાડની મહિલાઓ છેલ્લા 4-5 માસથી પાણીની સમસ્યાને લઈ ત્રાહિમામ પુકારી ઉઠી હોય. આ સમસ્યાને લઈ તેઓએ પીડબ્લ્યુડીના અધિકારીને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો નિવેડો લાવવા માટે અપીલ કરી છે. મહિલાઓનું કહેવું છે કે તેમના ગામમાં અગાઉ પીડબ્લ્યુડી દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈક કારણોસર મહિલાઓએ જ પાઇપલાઇન કઢાવી નાખી હતી, જેથી તેઓની આ ભૂલને તેઓએ સ્વીકારી છે અને જણાવ્યું છે કે પાણીની તંગી ઘણી વર્તાઈ રહી હોય, આ અંગેનું નિવારણ કરાય. બીજી તરફ તેઓનું એમ પણ કહેવું છે કે બિલ ભરપાઈ નહીં કરવાને કારણે તેઓને પાણી નથી મળી રહ્યું, તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિલનું સર્વે કરી તપાસ કરાય. ત્યારે હવે મહિલાઓ પાણીની સમસ્યાને લઈને આવેદનપત્ર આપતા સાહેબશ્રી ક્યારે આવશે અને યોગ્ય નિરીક્ષણ કરી સમસ્યાનો ઉકેલ લાવશે તેની રાહ જોઈ બેઠા છે. કોઈ જગ્યા નહીં આવે, અમારા કડૈયામાં જ આપવો જોઈએ. પાણી ગમે ત્યારે પણ એક જ લાઈન જાય છે, બીજી ક્યાંય પાણી જાય છે. મેં 2-3 વાર અમે એપ્લિકેશન આપ્યું તો કંઈ નહીં હોય. એ લોકો કહે કે તમે પાઇપ નાખેલા, તમે કેમ પાછા કરાવ્યા? એમ કે અમારી ભૂલ થઈ ગઈ, અમને ખબર નહીં, અડધે વચ્ચે આવે ને અડધે વચ્ચે નહીં આવે, તો અમે શું કરીએ? તો પાણી હવે આવે જ નહીં. 5 મહિના થઈ ગયા, બધા જ બૂમાબૂમ કરે કે પાણી તમે એમ કે વોટ માંગવા આવે, એમ કે પાણી કેમ નહીં અપાવે? એમ કે ચાલો અમને પાણી આપવા લઈ જાઓ. અમે આવ્યા આજે પાછા, તો હવે એ સાહેબ કે અમે કાલે જોવા આવીએ. એમ કે હવે અમે બીજું શું કરીએ? પાણીની સમસ્યા અમને બીજું અમને કોઈ પ્રોબ્લેમ નહીં મળે, ખાલી પાણીની જ સમસ્યા છે. ને બિલ નહીં ભરતા હોય તેને બિલ ઘેરે ઘેરે આવો, તપાસ કરો ને પછી ભરાવો, સર્વે કરો ને ભરાવો. બીજું અમારે કંઈ જ કેવું નથી. હવે કે કડિયાનું બિલ બહુ બાકી છે, એમ કે તમે સર્વે કરવા આવો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું હોય, લોકો શરીરને તંદુરસ્ત રાખવા જીમ તરફ વળ્યા છે, પરંતુ વંદારા ગાર્ડનના ઓપન જીમમાં જોવા મળી રહ્યો છે રખરખાવનો અભાવ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે, લોકો શરીરને તંદુરસ્ત રાખવા જીમ તરફ વળ્યા છે. તો સેલવાસનું વનધારા ગાર્ડનનું ઓપન જીમ લોકોની પસંદ છે, પરંતુ આ જીમમાં રખરખાવનો અભાવ જણાઈ રહ્યો છે. ગત વર્ષે 3 લાખ કરતાં વધુ ખર્ચે ઓપન જીમનો કોન્સેપ્ટ શરૂ કરાયો હતો, જે સેલવાસવાસીઓને વધુ પસંદ આવ્યો છે. સવારે વનધારા ગાર્ડનમાં સેંકડોની સંખ્યામાં લોકો સેલ્ફ વેટ પાર આધારિત કસરતના સાધનો દ્વારા કસરત કરતા નજરે ચડ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ કસરત કરતી નજરે ચડી હતી. આ ઓપન જીમની સાથે ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પણ બનાવાયો છે, જ્યાં લોકો વોક કરી કસરતના સાધનોનો ઉપયોગ કરે છે. અહીં આવતા કેટલાક વરિષ્ઠ નગરજનોએ જણાવ્યું હતું કે આ ઓપન જીમ શરૂ છે, પણ અહીં રખાયેલા સાધનોમાંથી કેટલાક સાધનો રખરખાવના અભાવે ખરાબ થઈ રહ્યા છે. પ્રશાસને લાખોનો ખર્ચો કર્યો છે, પણ અહીં રખરખાવનો અભાવ જણાઈ રહ્યો છે. કેટલાક સાધનો કસરત કરવા લાયક નથી રહ્યા, તો કેટલાક સાધનોનું મેન્ટેન કરવાની જરૂર વતાઈ રહી છે. એક રિટાયર સરકારી કર્મચારીએ જણાવ્યું હતું કે રોજ સવારે અહીં આવી વોક કર્યા બાદ આ ઓપન જીમમાં રખાયેલા કસરતના સાધનો કેટલાક ખરાબ થઈ રહ્યા છે, જેને તાત્કાલિક રિપેર કરવાની જરૂર છે. તેમજ અહીં પાણીની વ્યવસ્થા પણ નથી. ફિલ્ટર પાણીનું પરબ પણ મૂકવું જોઈએ. આસપાસમાં ક્યાંય પીવાનું પાણી નથી, તેમજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, જેથી કરી બીજા નવા સાધનો મૂકવા જોઈએ. જો અહીં એક જીમ ટ્રેનર મુકાય તો વધુ સારું,
જેથી કરી લોકો આડેધડ કસરતો ન કરે અને એની સાથે જ સાધનોની પણ જાળવણી થાય. आज देखेंगे कि यहाँ पे सुबह 4 बजे से जिम के लिए यहाँ एक्सरसाइज करने के लिए इकट्ठे हो जाते हैं और जैसे कि आपको मैं बताऊंगा कि सुबह 6 बजे ये यहाँ पे गार्डन खुल जाता है और दादर नगरपालिका प्रशासन के आदेश भी हैं कि सभी जितने भी गार्डन हैं सुबह 6 बजे सभी खुलना चाहिए और जिससे क्या है कि लोग उन गार्डनों में अपना एक्सरसाइज रोज़मर्रा का आज आप देखने को आपको मिलेगा कि दुनिया काफ़ी त्रस्त रहती है, उसकी शिकार है, तो उसको दूर करने के लिए जिम जो बहुत महत्वपूर्ण ये चीज़ है. इसके लिए हम और भी चाहते हैं कि इस प्रकार के जिम जो हैं, मेरा प्रयास है कि मैं माननीय समर्था महोदय से अनुरोध भी करूंगा कि इस प्रकार के जिम जो हैं दादरा गार्डन और सामरवाड़ी, पिपरिया और मसाट, हरकोली, खानबल, नरोली, इस प्रकार सभी जगह पे इस प्रकार के जिम हम इसका प्रयास करेंगे और हम चाहते हैं कि एमपी लाट स्कीम में और सरकार के आदेश भी हैं कि एमपी लाट स्कीम के तहत इस प्रकार के जिम जो बनाए जा सकते हैं. तो मैं आज ही प्रयास करूंगा माननीय समर्था महोदय से और ये जो मैंने 6-7 जगह बताई हैं वहाँ पे इस प्रकार के स्कीम जो हैं वहाँ पे जिम बनाने का प्रयास करेंगे. વાપી જ્ઞાનગંગા સ્કૂલમાં પ્લાસ્ટિકના વેસ્ટ સામાનનો ઉપયોગ કરી બનાવાઈ હતી અનોખી રંગોળી. વાપી ખાતે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શાળા તરફથી અલગ રીતે અનોખી રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો દ્વારા આપણા ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી વિશ્વનો નકશો બનાવવામાં આવ્યો હતો અને વેસ્ટમાંથી બેસ્ટ રંગોળી બનાવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો માનવી અતિ આધુનિક તથા યાંત્રિક બની ગયો છે, જેને કારણે પોતાની દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે પ્રકૃતિને જે નુકસાન પહોંચાડી રહ્યો છે તે તરફ ધ્યાન પણ આપી નથી રહ્યો, જેના કારણે આજે પૃથ્વી પર મોટા પ્રમાણમાં રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાતા પ્લાસ્ટિકનો જથ્થો એકત્રિત થઈ રહ્યો છે, જે ખૂબ જ વિનાશકારી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત પ્લાસ્ટિકના કારણે રખડતા ઢોરોના જીવો પણ જોખમાય છે, જેથી આ સમગ્ર સમસ્યાઓ અંગે માનવ જગતને જાગૃત કરવા માટે શાળાના બાળકો દ્વારા પ્લાસ્ટિકના વેસ્ટમાંથી રંગોળી બનાવી આપણી પૃથ્વીને બચાવ્યોનો સંદેશો પાઠવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની તૈયારી શાળાના શિક્ષક મિતેશ પટેલ, મિતેશ દેશમુખ, શાળાના આચાર્ય સુનિલ નાયરના નેજા હેઠળ છેલ્લા 7 દિવસોથી ચાલી રહી હોય બાળકોનો પણ મોટો સહયોગ રહ્યો હતો. ત્યારે આ રંગોળી જાગૃતતા લાવવા તૈયાર કરાઈ હોય આકર્ષણ રૂપ બની હતી. I am Mother Earth, which was very beautiful when plastic was not introduced. Today I am in this worst condition because of your neglect attitude towards me. Plastic creates very chemical harmful substances. When burnt can also cause many diseases. Finally, I would like to say, after seeing my this condition, you will have some pitiness on me and will limit the usage of plastic. I am crying because of you, and now it's your responsibility to wipe my tears. Lastly, I would like to say, don't live in this world as you have another world to live. My message for this was, please stop usage of plastic as it is polluting the whole world. જ્યારે સમગ્ર ભારત અને ભારતવાસી દિવાળીનો પાવન તહેવાર ઉજવી રહ્યો છે ત્યારે આપણે એની અંદર રંગોળીનું પણ એક મહત્ત્વ અલગ છે. તો અમારે જ્ઞાનગંગા સ્કૂલની અંદર અમે વિચાર્યું કે આ વખતેની રંગોળી એક એવા પ્રકારની બનાવી છે જેનાથી લોકોને એક મેસેજ પણ પૂરો પાડવામાં આવે. અને અમારો મેસેજ એ છે કે આજે સમગ્ર વિશ્વની અંદર જ્યાં પણ જોઈએ ત્યાં આપણે અતિ આધુનિક થઈ રહ્યા છે, ત્યારે આપણે પ્રકૃતિથી દૂર થઈને આપણે પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ કરી રહ્યા છે કે પૂરા સમગ્ર વિશ્વની અંદર પ્લાસ્ટિકનું એક લેય બની રહ્યું છે, પ્લાસ્ટિકનું આખું પડ જામી રહ્યું છે, જે આપણી પૃથ્વી માટે ખૂબ જ ઘાતક છે, ખૂબ જ નુકસાનકારક છે. માત્ર મનુષ્ય માટે નહીં પણ પ્રાણી માટે પણ આટલું જ નુકસાનકારક છે. તો મેં આજે જે રંગોળી બનાવી છે, પ્લાસ્ટિકની રંગોળી બનાવી છે, અને એ મેસેજ આપવા કે આજે સમગ્ર વિશ્વ પર જે પ્લાસ્ટિકનું લઈ જામી રહ્યું છે તેને જો આપણે દૂર નહીં કરીશું તો આપણી પૃથ્વી આવનારા થોડા જ વર્ષોમાં આ હાલતમાં મુકાઈ જશે. અને એના માટે ને માત્ર આપણે મનુષ્ય જ જવાબદાર છે. તો આપણે હવેથી આપણે આ જે દિવાળી પછી જે નવું વર્ષ આવે છે તો એટલીસ્ટ આપણે એક નિશ્ચય કરીએ, જેમ બને તેમ આપણે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. અને જ્યાં પણ આપણી ઘરે જો પોલિથીન પડેલી હોય તો એને જ આપણે માર્કેટમાં લઈ જઈએ
જેથી આપણે નવી પ્લાસ્ટિકની નહીં માગી શકીએ દુકાનદાર પર. અને જો નાની નાની વસ્તુ હોય, જેમ કે આપણે ચોકલેટ, નાની નાની દવા લાવવા માટે પણ આપણે પ્લાસ્ટિકની બેગ માગીએ છીએ, તો આપણે એનો બહિષ્કાર કરીએ, જેથી આપણે એક નાનું કદમ પણ ઉઠાવશું તો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. નાની દમણ કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને ખેત ઉપયોગી સાધન સામગ્રીઓનું કરાયું વિતરણ. નાની દમણ કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને કૃષિને લગતા ઓજારો જેવા કે તગારા, પાવડા, કોદાળી તેમજ અન્ય સાધન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થાય તેમજ ઓજારોના ઉપયોગ થકી ખેતીને સફળ બનાવી યોગ્ય અને વધુ પાકને મેળવી શકાય એવા ઉત્તમ ઉદ્દેશ્યથી આ ઓજારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના ખેડૂતોએ ઓજારોને સ્વહર્ષે સ્વીકાર્યા હતા. આ સાધન સામગ્રીઓ લગભગ 140થી વધુ ખેડૂતોને વિતરણ કરવામાં આવી હતી અને આવનાર દિવસોમાં વધુ ખેડૂતોને સામગ્રીઓનું વિતરણ કરવામાં આવશે. हमारा कड़िया ग्रुप ग्राम पंचायत में पंचायत तरफથી ખેડૂત ભાઈઓ લોકોને જો ખેડૂતના સાધન જો વિતરણ કરવામાં આવે છે એમાં ટોટલ 8 જેટલી આઇટમ છે. તો અમારા કડિયા પંચાયતની અંદર જે પણ ખેડૂત લોકો છે એને બધાને જ આ સામાન આપવામાં આવશે અને આજે અમારે 140 જેટલા ખેડૂત લોકો આજે લઈ ગયા છે અને જે બાકી છે એ પણ જલ્દીથી આવીને લઈ જાય એવી મેં આશા રાખું છું. ધન્યવાદ. અબોલ જીવો સાથે રાત્રિ દરમિયાન થતા અકસ્માતો અટકાવવા લગાવાયા રિફ્લેક્ટર. જાહેર માર્ગો તેમજ નેશનલ હાઈવે પર રખડતા પશુઓના રોડ અકસ્માતમાં થતા મોત ઘણીવાર સામે આવે છે. સાથે જ ઘણીવાર આવા અકસ્માતોમાં વાહન ચાલકોના મોત થવાની પણ ઘટના બને છે. આવી ઘટનાઓને રોકવા રોટેક્ટ ક્લબ ઓફ વાપી વેસ્ટ દ્વારા પીપલ ફોર એનિમલ કેર તેમજ દમણ ગૌરક્ષક મંચના સહયોગે વાપીના ગુંજન વિસ્તારમાં તેમજ નેશનલ હાઈવે નંબર 8 પર રખડતા પશુઓ તેમજ શ્વાનોને રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હતા. આજે રોટરી ક્લબ વાપી વેસ્ટ દ્વારા પીપલ ફોર એનિમલનું પ્રોજેક્ટ આજે રોટરી ક્લબ ઓફ વાપી વેસ્ટનો પ્રોજેક્ટ છે જેમાં અમે ગાયોને રિફ્લેક્ટર અને ડોગને રિફ્લેક્ટર લગાવતા છે. અમારી સાથે પીપલ ફોર એનિમલ કેરનું એક ટીમ છે અને આ રિફ્લેક્ટર એવું લાવવામાં અમને ગૌરક્ષક મંચ દમણ દ્વારા ફૂલ સપોર્ટ કરવામાં આવે છે. એકચ્યુઅલી ગાય બધી રસ્તા પર બેસે એના કારણે કોઈ એક્સિડન્ટ થાય છે તો અમે લોકોએ વિચાર્યું કે એમના શિંગડા પર યા તેમના ગળા પર આ રિફ્લેક્ટર બેલ્ટ લગાવી એક્સિડન્ટ ઓછા થાય એ રીતે અમે ટ્રાય કરીએ. ગુંજન અને હાઈવે વિસ્તાર અત્યારે કમ્પ્લીટ કરીશું. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે વલસાડ, વાપી, ધરમપુરમાં વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. વલસાડમાં પાલિકાના કાર્યક્રમમાં સીએમના આગમન પહેલા પોલીસ આમ જનતા સામે દાદાગીરી પર ઉતરી. દિવાળી બોનસ ઓછો મળતા દમણની પોલીકેપના કર્મચારીઓ ત્વરિત હડતાલ પર ઉતર્યા. દિવાળીમાં દેશભક્તિના ફટાકડાનું સુરસુરિયું બજારોમાં થઈ રહ્યું છે ચાઇનીઝ માલ સામાનનું ધૂમ વેચાણ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.